પાટણ જિલ્લાના સંડેર મણુદ માર્ગ પર ગઈકાલે મોડી સાંજના સુમારે જોટાણા ગામના ભરતભાઈ રમેશભાઈ રાવળ નામના ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા બાલીસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને ધારપુર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી। બનાવની જાણ મૃતકના પરિવારજનોને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના ફોટા આધારે થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભરતભાઈ રાવળનું લૂંટ વિથ મર્ડર થયું હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવની હકીકત જણાવતા વિસનગર તાલુકાના રાલીસાણા ગામે રહેતા મૃતકના મામા બાબુભાઈ લીલાભાઈ રાવળે જણાવ્યું કે ગઈકાલે તેઓ જોટાણા ખાતે પોતાનું બાઇક લઈને બહેનના ઘરે આવ્યા હતા ત્યારે પોતાના ભાણા ભરતભાઈ કે જેઓ રિક્ષા ચલાવી પોતાના 4 બાળકો અને પત્ની સહિત પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી તેઓએ ₹50,000 ઉછીના લીધા પરત આપવા માટે જવું છે, તમારું બાઇક આપો તેમ કહેતા તેઓએ પોતાનું બાઇક પોતાના ભાણા ભરતભાઈને આપ્યું હતું અને તેઓ બપોરે 3 કલાકના સુમારે બાઇક લઈ જોટાણાથી નીકળ્યા હતા। ત્યારબાદ રાત્રે 9 વાગ્યાના સુમારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટામાં તેઓને જાણવા મળ્યું કે પોતાના ભાણાને સંડેર મણુદ માર્ગ પરથી મૃત હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જે હકીકત આધારે તેઓ પોતાના બનેવી એટલે કે મૃતકના પિતા સહિત પરિવારના સભ્યો સાથે ધારપુર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હકીકત જાણતા જાણવા મળ્યું હતું કે ભરતભાઈની શંકાસ્પદ હાલતમાં લાશ સંડેર મણુદ માર્ગ પર આવેલા મંદિર નજીક પડી હતી અને બાઇકને કોઈ નુકસાન થયું ન હોવાથી ફક્ત બાઇકના ટાયરની વાલ અને ટ્યુબ તૂટેલું હોવાનું જાણવા મળ્યું હતું। તેમની પાસેનો એન્ડ્રોઇડ મોબાઈલ અને રોકડ રકમ પણ મળી ન હોવાથી જેથી પરિવારજનોએ ઘટના સ્થળે રૂબરૂ જઈ તપાસ કરી ભરતભાઈ રાવળનું કોઈ જાણભેદુ દ્વારા લૂંટ વિથ મર્ડર કર્યું હોવાની પરિવારજનોએ પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરતા પોલીસે લાશનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી બનાવની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હોવાનું બાલીસણાના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। ભરતભાઈ રાવળ પોતાના મામાનું બાઇક લઈ ₹50,000 કોને અને કઈ જગ્યાએ આપવા નીકળ્યા હતા તે બાબતે પરિવારજનો પણ અજાણ હોવાથી ત્યારે સંડેર મણુદ માર્ગ પરથી શરીર પર વાગ્યાના નિશાન સાથે લાશ મળતા ભરતભાઈ રાવળનું લૂંટ વિથ મર્ડર કરવામાં આવ્યાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। જોટાણા મારી બેન છે નાનો મારાથી હું ગઈકાલે જોટાણા ગયો હતો બાઇક લઈને લગભગ 10 વાગ્યાનો। હવે ભાણો બપોરે આવ્યો ને 3 વાગ્યાનો કે મામા મને બાઇકની ચાવી આપો, હું પૈસા 50,000 આપવાના છે તે આપીને પાછો આવું છું। અને રાત્રે 9 વાગે સમાચાર પેલું મૂકે છે ને મોબાઈલ પર એના પર જોયું ને પછી ખ્યાલ આવ્યો એમ કે ધારપુર હોસ્પિટલમાં લઈ ગયા છે। હવે ધારપુર હોસ્પિટલમાં આવ્યા છે, હોસ્પિટલમાં આવીને જોયું હવે રાત્રે ગયા પાછા એ રોડ ઉપર બાઇક નહોતું, પોલીસ લઈ ગયેલી હતી મણુજ। પાછા અમે સવારના વહેલા ગયા તો એ મંદિર છે એક માતાજીનું, એ માતાજીના મંદિરેથી એક પૂજારીને હમણાં સમાચાર આપ્યા કે ભાઈ આ રીતના છોકરાને મારી નાખીને જ મૂકવામાં આવેલો છે, રીતસર સુવારેલો હતો અને અમે જોયો છે। અમે પાછા ત્યાંથી રણુજ ગયા પોલીસ સ્ટેશન, તો જ એને બાઇક જોયું તો વાલસીટો કાપી નાખેલી સાહેબ। અંગત અદાવતમાં થયું એ શું છે પણ સાહેબ એ તો હમણાં અમે શું ખબર પડે, જોટાણા છો અને એ જગ્યા શું છે તમારા ભાણાનું નામ? ભરત, એ શું કરતો હતો? ભરત આખું નામ? રિક્ષા ડ્રાઈવર ભરતભાઈ રમેશભાઈ રાવળ, ક્યાં ગામના છે? જોટાણા। કેટલા પૈસા લઈને નીકળ્યા? ₹50,000 કહેતો હતો સાહેબ। કોને આપવા નીકળ્યા હતા? એ ખાસ સાહેબ કીધું નહીં। 50,000 એમના જોડે મળી આવ્યા? ના સાહેબ, ₹70 ખાલી નીકળ્યા છે ના ખીચામાં। બીજું તો કશું મોબાઈલ એક 20,000નો મોબાઈલ છે મોટો આવો, એ મોબાઈલ પછી નાનો મોબાઈલ એ હતો ને એ મોબાઈલનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધો છે એ જોડમાં। હા, પાણી જ છે ભરતભાઈ, પાણી જ છે। લગ્ન કરેલા છે? હા હા, 4 બાબા છે, 2 બેબી બે બાબા। રિક્ષા ક્યાં ચલાવે? જોટાણામાં જોટાણા તમને શું શંકા છે સાહેબ? હમણાં તો હાલ તો એ ચીજ અમે કેવી રીતના કહીએ કે કોઈ વ્યક્તિ પર કે કોઈ એના હા પણ સાહેબ મર્ડર તો થયેલું જ છે, એ તો દેખાતું દેખાય છે। એને જે ઘા વાગેલા એના ઉપરથી એવું લાગે કે એના મર્ડર કરેલું અને ખૂબ ઈજાઓ પહોંચાડેલી, એના માથાના ભાગે પણ ઈજાઓ કરેલી છે। તમને કેટલા વાગે જાણ થઈ ગઈ? રાત 9 વાગે સાહેબ, 9 વાગે હતા ને।